પાંડેસરા પોલીસ સ્ટેશનના 4 માસ અગાઉના વણશોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી એક આરોપીને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડતી સચિન જેઆઈડીસી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રીનાઓ તરફથી આગામી સમયમાં આવનાર લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને વણશોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.આર. ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી. પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મેહુલ કુમાર પ્રવીણભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ નાઓએ સંયુક્ત બાતમી હકીકત આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનના 4 માસ અગાઉના વણશોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપી રાજકુમાર દેવનસિંહ ઉંમર વર્ષ 21 રહેઠાણ પ્લોટ નંબર B29 શ્રીજી સોસાયટી સિદ્ધિ ગણેશ પાસે સચિન જેઆઈડીસી સુરત મૂળ વતન ગામ જામુ ખરૈયા પોલીસ સ્ટેશન ગંગરા થાના જિલ્લો જમુઈ બિહારને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે।